ફાઇનલી મિત્ર આપણે આવી ગયા રાજસ્થાનમાં એક હોટલમાં રોકાણા આવી જઈ શકો ચા પી હવે અંદર 60 કિલોમીટર અંદર જગ્યાએ જઈ શકો હોટલ આપણી હવે જાય ડાયરેક્ટ નાથદ્વાર. ફાઇનલી મિત્ર આપણે આવી ગયા રાજસ્થાનમાં જોઈ શકો રાજસ્થાન. હવે આપણે જઈએ ઢાબામાં છે, ઢાબા ઉપર જોઈ શકો તમે હાઈલા જઈ કંઈક ખાવા તો જઈએ ઢાબા ઉપર. ફાઇનલી મિત્ર આપણે ખાઈ દાળ બાટી જોઈ શકો. ફાઇનલી મિત્ર આપણે જમી લીધું છે આવડા ઢાબામાં જોઈ શકો તમે. હવે જમીનને આપણે જઈએ ડાયરેક્ટ બસની બાજુ. આમ અત્યારે આ વોકિંગ કરતાં કરતાં જાહી તો મેળા આપણે ડાયરેક્ટ બસ ત્યાં લગી જઈશું. ફાઇનલી મિત્રો આપણે બેસી જાય બસમાં આપણે વતન જવા આટો એટલે કે જીવો પણ જવા આટો જોઈ શકો તમે. અત્યારે આપણે રાજસ્થાનમાં અહીંથી આપણે લગભગ ખાઈ 11 વાગે પહોંચી જાઉં જીવા પર તો મેળા આપણે ડાયરેક્ટ જીવા પર. ફાઇનલી મિત્રો આપણે નાથદ્વાર જતા હોય અત્યારે બેઠા આપણે રિક્ષામાં જોઈ શકો. હવે બસમાં બેસીને ડાયરેક્ટ આપણે જઈએ ગામ જીવા પર. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા નાથદ્વારના. હવે આપણે આવી ગઈ હોટલે. આ આપણી લીલા કલરની ચમકતી બસ દેખાય છે તમને. હવે આપણે આ જ બસમાં બેસવાનું છે એટલે હવે છેલ્લે આપણે ગામે જઈ. આ આજની જાત્રાનો છેલ્લો દિવસ છે, આખી રાત હવે બસમાં બેસવાનું છે. હવે જઈએ આપણે ડાયરેક્ટ હોટલમાં. ફાઇનલી મિત્રો આપણે આ હોટલમાં જમી લીધું છે, થોડુંક કટાક બટક કરી લીધું છે જોઈ શકો તમે. હવે આપણે જઈએ ડાયરેક્ટ વતનમાં નાસ્તો કરી લીધો તો ફાઇનલી મિત્ર આપણે બસમાં બેસી જાય દુબઈ જવા તો ના દુબઈ આપણે ગામડે જવાનું. આ ગામડે જીવા પર જઈ જોઈ શકો તમે. બસ હાલે સડસડાટી હમણાં અડધી કલાકમાં પહોંચી જાવ આપણે ગામડે. 300 કિલોમીટર 300 રાખ તો મેળા 6 કલાક થાય ચાલ મેળા આપણે ગામડે. બાય બાય ગાઈસ. ફાઇનલી મિત્ર આપણે આવી ગયા ચોટીલા જોઈ શકો તમે. પર્વત દેખાય છે, થોડીક લાઇટી દેખાતી છે. હમણાં ઉડાડી દે મોરે દઈ દે. ફાઇનલી મિત્ર આપણે હવે અહીંયા નીચેથી દર્શન કરી લેવું. ઉપર જવાની અડપ નથી થતી કેમ કે કેટલા પગથિયા આવેલા યુ કેટલા પગથિયા ઓછા પગથિયા 1-2 લાખ હોય તો નેડા આવે. હવે આપણે અત્યારે જમવાનું બને તો જાય પછી જમવા આવે. મિત્રો આપણે બેસી ગયા રિક્ષામાં જોઈ શકો તમે. હવે આપણે જઈએ ચોટીલા પર્વતની નીચે તો મેળા પર્વતમાં. ફાઇનલી મિત્રો આપણે આવી ગઈ ચોટીલા પર્વતની સીડી ઉપર જોઈ શકો તમે. હવે ઉપર જવાનો ટાઈમ નથી, આથી દર્શન કરવા પડશે તો મેળા પછી. ફાઇનલી મિત્રો આપણે જોઈ શકો તમે. હા હે સીડીઓ ચોટીલા પર્વતની ઉપર મંદિર જવા હાટું અહીંયા સીડીનો ઉપયોગ થાય જોઈ શકો. અહીંયા બધી તમે ક્રિસમસ ટ્રી છે 2. તો હવે મેળા આપણે જમવાના સ્થળે. ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા છે. હવે ખરીદી કરી લીધી જોઈ શકો. હાથમાં બેટ બધું લઈ લીધું. હવે આપણે જઈએ ડાયરેક્ટ જમવા. ફાઇનલી મિત્રો આપણે ખરીદી કરી લીધી છે 2-3 બેટની જોઈ શકો. ખાલી રસ્તો સુનસાન, વીજળીના ચમકારા બોલે છે જોઈ શકો તમે. હમણાં 2-3 કડાકા વડાકા બોલ્યા હતા. હવે આપણે જઈએ ડાયરેક્ટ બસમાં છે આપણી જમવા હાટું. જમવામાં લગભગ શ્રીખંડના પૂરી એવું બધું હોય છે એવી આપણી ધારણા છે. જોઈએ હવે શું છે. મિત્ર આપણે આવી ગઈ ડ્રાઈવરની સીટે ફિલિંગ લેવા હાટું જોઈ શકો. કેટલી બધી ચાપુ હોય અહીંયા. માથે ડ્રાઈવર બની ગયો કોઈ બનશી નહીં, કાયદેસ બનવું આપણે. મિત્રો આપણે જેની રાહ હતી આવી ગયો ટાઈમ જોઈ શકો. સમાજ આવી ગયો છે આપણું જીવા પર આવી ગયું છે. હવે આપણે મેળા ડાયરેક્ટ ખાવા. અત્યારે આપણે આવી જઈએ શિવ મંદિરે. આપણે આવ્યા હવે
મિત્રો જોઈ શકો તમે બાપુનું ઘર, શિવ મંદિર વાળા બાપુ એનું ઘર છે આવડા. જોઈ શકો આ રસોડું છે, આ એનો બગીચો છે. જોઈ શકો તમે સમયમાં બહુ મજા આવી. હવે પાદરે જવા હાલી છે. ફાઇનલી મિત્રો આપણે ખમૈયા બધી થઈ ગયું હોય, જમી લીધું છે. ઢોસાના લાડવા હતા. હવે આપણે જાણી અત્યારે તો વાગ્યા 2:30 છે. હવે આપણે 4-5 વાગે જઈએ ક્રિકેટ રમવા. ફાઇનલી મિત્રો આપણે જઈએ વાડામાં મોઢું ચાલુ કરવા હતું. જોઈ શકો આ એની છે ચાવી વાડાની છે. 6 મહિના પછી જઈએ, કેમ કે આપણે હોસ્ટેલમાં રહી. 6 મહિના પછી જઈએ એટલે કે ટપો બપો પડશે ને કેમ સ્વિચ ચાલુ કરવાની એ બધી. જોઈ શકો વાળો છે આપણો બહુ મોટો ને હે તેલનો ગાણો. તો હવે ખોલ તો એલા તાળું ખોલ. લાકડી લઈને આટા મારે છે તે. મિત્રો આપણને એવું લાગે વરસાદ આવશે. જોઈ શકો વાદળા છે, જાયમી હેરખાઈની. મિત્રો ગાડી વેચવાની છે આવડિયા હે સેન્ટ્રો. હમણાં જ લીધી હતી, જૂની થઈ ગઈ છે એટલે વેચવાની છે. ફોર્ચ્યુનર લેવાની છે એક. તો જેને જોતું હોય કમેન્ટ કરજો. આ મોટર તો દેખાણી છે. એનાથી ચાલુ કર ઈવડી સ્વિચ. હા એ દબાઈ દે. હા રેડી. તો મિત્રો મોટર ચાલુ કરી દીધી છે આપણે. જોઈ શકો તમે. હવે આ પાણી આ નળી તો આ રહી. જોઈ શકો મિત્રો આમાં પાણી આવશે તો આપણે પાણી પહોંચાડવાનું ઘરે. આમાં આવશે તો કંઈક જુગાડ કરવો પડશે આપણે. ફાઇનલી મિત્રો આમાં તો પાણી આવ્યું નહીં એટલે સમજી લેવું આપણે ઘરે જવું જોઈએ ડાયરેક્ટ, કેમ કે કનેક્શન કરેલા ક્રોસ છડા આડાડેલા છે. જોઈ શકો મિત્રો તમે આ ઘાણો હોય આપણો વાડો છે. આવડા ઘાણો વાડામાં આવડી છે મગફળી. જોઈ શકો કોઈને દાણા પીલાવા હોય કે તેલ જોતું હોય તો ફોન કરજો, કમેન્ટ કરજો. આવડિયા છે સેન્ટ્રો, સારી કન્ડિશનમાં છે. ખાલી આમ ધૂળ બૂળ જાય છે. સેન્ટ્રો તો હી સારી, હમણાં જ લીધી હતી. જોઈ શકો આવડા છે દાણા. કોઈને બિયારણમાં જોતા હોય તો કહેજો, કોમેન્ટ કરજો. હવે આપણે મળી ડાયરેક્ટ ઘરે. ફાઇનલી મિત્રો આપણે અહીંયા આવી ગયા અને આપણે આ સૂચનોની મદદથી એક વસ્તુ જાણવા મળી છે કે નળ આવ્યા છે અત્યારે અને મોટર બંધ કરવા વળી પાછું વાડામાં જવાનું. જોઈ શકો તમે આવડો નળ છે. આવડો એના નળનો છે, બાજુનો નળ છે એ વાડાનો છે. એવું થયું છે, ઘાણી થઈ છે. તો વળી પાછું આપણે જવું પડશે મોટર બંધ કરવા. નચાઈ થયા છે તો વળી પાસે જાય આપણે મોટર બંધ કરવા. ફાઇનલી મિત્રો આપણે તાળું ખોલી લીધું છે ભાઈએ. તો મોટર ભાઈ મને બંધ કરવા દે, હવે શીખવા દેતું. મોટર દેખાય અહીંથી દૂરથી આપણને. તો આપણે આ બટનને ટચ નહીં કરી, ઓલા બટનને આપણે સ્વિચ ઓફ પાડી દેવું એટલે થઈ જાય બધું. લાલ કલર પછી પડે. મને શીખવાડે તું? હા, આને ખબર નથી ને મને કહે ગાઈસ. તો હવે આપણે થોડોક એને લાગમાં લેવું. હમણાં 2-3 દીથી આવ્યો નથી. હાલો મેળા આપણે ઘરે. બીજું હું. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગઈ ઘરે. જોઈ શકો આપણું ગામડાનું ઘર અને આપણે ખેલ કરીએ એમાં. જોઈ શકો તમે ટીવી ચાલુ કર્યું, એમાં આપણો મોબાઈલ છે. જોઈ શકો આમાં આપણે આવી ગઈ ટીવીમાં. હવે બહાર આવી જાય. બહુ અહીંયા તાપમાન વધી ગયું છે, વરસાદ આવશે એવું લાગે. બાય બાય. ફાઇનલી મિત્રો આપણે જઈએ હોકરા બાજુ. જોઈ શકો તમે હમણાં 2-3 દિવસે નહીં કાકા 6 મહિના છે. 6 મહિનાથી ગયા નહોતા કે હોસ્ટેલમાં ઝાડવા અહીંયા વાવ્યા જોવા. જોઈ શકો આપણે બધા ઝાડવા વાવ્યા હતા, અમે જ વાવેલા છે ગાઈસ. જોઈ શકો તમે ઝાડવા બહુ મોટા થઈ ગયા છે. એમાં એક ઝાડું સુકાઈ ગયેલું છે. અહીંયા ગટર છે અને આ બંબુડા છે. જોઈ શકો તમે છેક 1 કિલોમીટર આમ જાય ને એટલું લાંબુ છે આવડિયા ગટર. તો મળ્યા આપણે હવે ઘરે. ફાઇનલી મિત્રો આપણે વરસાદ આવ્યો તો નાહી લીધું છે.
મેં તમને પહેલાં કીધું તો વરસાદ આવવાનો હોય એટલે નાહી લીધું. જોઈ શકો છો તમે આપણી સોલાર પેનલ એ ધોવાઈ ગઈ છે, એકદમ ચોખ્ખી થઈ ગઈ છે. જોઈ શકો છો તમે. આમ મને એવું લાગે આમ વરસાદ છે થોડોક, હજી કપડાં આખા બદલી નાખ્યા નાહી ઉડતું. એટલે હવે ક્રિકેટ રમવાનો તો મેળ ન પડ્યો, કાલે રમશું બીજું હું.